નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કુણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી યુટ્યુબ ચેનલ પાટિયા ઉપર. એવા વિદ્યાર્થીઓ કે જે મેડિકલ સોશિયલ વર્કરની એક્ઝામની પ્રિપેરેશન કરે છે એમની માટે વિડીયો ખૂબ જ ઉપયોગી છે. વિડીયોને છેક સુધી જોજો, તમારા તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે અને તમને એક સરસ મજાનો નવો રોડમેપ મળશે કે કઈ રીતે તૈયારી કરવી અને કઈ રીતે આ એક્ઝામ પાસ કરી શકાય. એ પહેલા થોડીક એક્ઝામ વિશે ડિસ્કશન કરીએ. તો ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે. પોસ્ટનું નામ છે મેડિકલ સોશિયલ વર્કર. ક્યાં જોબ મળે, શું છે, બધો તમને આઈડિયા હશે. એના વિશે આપણે ડિસ્કશન નહીં કરીએ, કેમ કે કીધું તે પ્રમાણે લાસ્ટ મહિનામાં જ ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે અને અત્યારના વિદ્યાર્થીઓ તૈયારીમાં પણ લાગી ગયા હશે. અને જો હજુ તમે તૈયારીની શરૂઆત નથી કરી તો કરી દેવી જોઈએ. એક્ઝામ ક્યારે આવશે એની પણ આપણે ચર્ચા કરશું. ની એક્ઝામ પાસ કરવા માટે કેટલો સેફ સ્કોર હોવો જોઈએ અને સેફ સ્કોર કઈ રીતના લાવી શકાય એ તમામ ડિસ્કશન આપણે કરવાની છે. એક્ઝામ કોણ કન્ડક્ટ કરાવે? ગૌણ સેવા પસંદગી મંડળ GSSB. GSSB દરેક ટેકનિકલ એક્ઝામ એક કોમન પેટર્ન થી લે છે. 210 માર્ક્સનું એક પેપર હોય, પછી ડાયરેક્ટ તમને નોકરી મળે. કોઈ મેન્સ નથી હોતી, કોઈ ઇન્ટરવ્યુ નથી હોતું. એક પેપરમાં પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતના બે પાર્ટનો સમાવેશ થાય છે. દરેક પાર્ટમાં કઈ રીતે સ્કોર કરવો એની પણ આપણે ડિસ્કશન કરશું. મીન્સ દરેક વિષયમાં કઈ રીતે સારો સ્કોર કરવો, કયા વિષયમાં કેટલું ઊંડું ઉતરવું, એ તમામ ચર્ચા કરવાના છીએ. હવે મેડિકલ લાઈનના વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે. સીધી વાત છે કે ગણિત રીઝનિંગ બહુ નબળું હશે, તો કઈ રીતના ગણિત રીઝનિંગને ટેકલ કરવું એની પણ આપણે વાત કરશું. ઇન શોર્ટ આપણે તમામ વસ્તુ કહેશું કે ભાઈ તૈયારી કેવી રીતે કરવી, ટેકનિકલ શેમાંથી વાંચવું, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. જો તમે મેડિકલ સોશિયલ વર્કરની તૈયારી કરો છો તો આ વિડીયો બની શકે કે તમને એક સારો સ્કોર લાવવામાં મદદરૂપ થાય અને તમે એક્ઝામ ક્રેક કરી શકો. અને જો હજી તૈયારીની શરૂઆત જ નથી કરી તો કોઈ પણ જગ્યાએ ટાઈમ બગાડ્યા વગર અત્યારે જ તમે લાગી જાઓ. જે પ્રમાણે હું તમને કહું એ પ્રમાણે તમારે કરતું જવાનું છે, એટલું જ કરવાનું છે, ક્યાંય ફાફા નથી મારવાના. આ બધી એક્ઝામો કેવી કે એની માટે કોઈ તમને આમ શું કે બજારમાં કોઈ બુક નહીં મળી જાય કે ભાઈ ચાલો એક બુક વાંચી લીધી અને પાસ થઈ ગયો. એની માટે કોઈ ટેકનિકલ પર્સન કે જે ઓલરેડી ફિલ્ડમાં કામ કરે છે, એક્ઝામ પાસ કરેલી છે, એને આઈડિયા હોય કે 120 માર્ક્સનું ટેકનિકલ છે એમાંથી શું પૂછાય. કોઈ એવો વ્યક્તિ કે જે મેથ્સ રીઝનિંગમાં સારા સ્કોર કરી શકે છે, મેથ્સ રીઝનિંગમાં સેન્ટ્રલની પણ ઘણી બધી એક્ઝામો પાસ કરેલી છે, એને આઈડિયા હોય કે મેથ્સ રીઝનિંગના જે 60 માર્ક્સ છે એમાંથી સ્કોર કઈ રીતે કરવો. તો આવા 3-4 વ્યક્તિ છે ને એક સાથે તમને જોઈએ તો તમને પરફેક્ટ છે એ ગાઈડ કરી શકે કે કઈ રીતના આપણે આ એક્ઝામ પાસ કરી શકીએ અને કઈ રીતના આપણે આમાં સારા માર્ક્સ લાવી શકીએ. 46 જગ્યા છે. ઓકે, ચલો આપણે તમામ ડિસ્કશન આગળ કરીએ. પણ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમારી એક નાની એવી જવાબદારી કયો કે ગમે તે કયો, તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી જોઈએ. કારણ કે આટલી સરસ મજાની માહિતી તમારી માટે લાવીએ તો તમારે ફ્રીમાં જોવાની જગ્યાએ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવી કોઈ ફ્યુચરમાં માહિતી આવે તેનો તમને એક આઈડિયા આવે. હવે વિડીયો બધાને ક્યારે મળે કે જ્યારે એક્ઝામના અઠવાડિયાની વાર હોય ને ત્યારે વિડીયો ક્યાંક સામે આવે ને યુટ્યુબમાં, પછી જોવે અને પછી એમ કે સાહેબ હવે હું આવી રીતના કરું તો અરે ભાઈ અઠવાડિયું છે, હવે ભેગું ના થાય. 3 મહિના પહેલા વિડીયો બનાવ્યો હતો ત્યારે કરવાનું હતું. તો વહેલી તકે સબસ્ક્રાઇબ કરેલું હોય ને આવું કંઈક તો તરત જ માહિતી મળી જાય. ઓકે, તમે તૈયારી નથી કરતા, તમારો કોઈ ફ્રેન્ડ કરે છે તો એને વિડીયો શેર કરી શકો તમે, કે જેથી એને તરત જ ઇન્ફોર્મેશન મળે કે આવું કંઈક થઈ રહ્યું છે, આપણે આમાં જોડાવવું જોઈએ અને મસ્ત મજાની આપણે તૈયારી કરવી જોઈએ. ફાફા મારવાની જગ્યાએ આપણે એક સાથે બધું મળે છે તો શું કરવા ન કરવું જોઈએ. ઓકે, ચાલો. એપ્લિકેશન છે આપણી સરસ મજાની, નામ છે પાટિયા. ગમે તે એક્ઝામના પાટિયા આપણે ફિટ કરી દઈએ. પાટિયા ફિટ કરી દે એટલે કે એક્ઝામ પાસ કરી દે. આપણા છોકરાઓ પાટિયા ફિટ કરીને આવે છે, પાસ થઈને આવે છે. ઘણી બધી એક્ઝામ, લેબોરેટરી આસિસ્ટન્ટની બેચ કરી હતી, લેબોરેટરી એક્સરે આસિસ્ટન્ટની. એમાં આપણા સ્ટુડન્ટ્સ એક્સરેની એક્ઝામ લેવાઈ ગઈ, એમાં બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે. એ પહેલા ફિશરીઝ ઓફિસરની બેચ કરેલી હતી, એમાં પણ આપણા સ્ટુડન્ટ્સ બહુ બધા સારા માર્ક્સ લઈને આવ્યા છે. પાસ થશે, રિઝલ્ટ આવશે ત્યારે આપણે મૂકશું, તમે જોજો કેટલા બધા કેન્ડિડેટ્સ છે એ આપણી ત્યાંથી પ્રિપેર કરીને પાસ થાય છે. લેબોરેટરીમાં તો આપણે વન વે ગયા છીએ. લેબોરેટરીમાં સૌથી હાઈએસ્ટ સ્ટુડન્ટ્સ છે એ આપણા પાટિયાના પાસ હશે, તમને ખાતરીપૂર્વક હું કહું છું. ઓકે, તો તમે મીન્સ ભરોસો કરી શકો છો કે અમે જે હેલ્થ લેવલની જે એક્ઝામો છે, હેલ્થની આપણે દરેક એક્ઝામ, પછી તે લેબોરેટરી આસિસ્ટન્ટ હોય, ફિશરીઝ પણ તમે કહી શકો કે ભાઈ હેલ્થ રિલેટેડ છે. હેલ્થ રિલેટેડ જેટલી પણ એક્ઝામ છે એમાં આપણે સારું કામ કરીએ છીએ, સારો કન્ટેન્ટ આપીએ છીએ, વિદ્યાર્થીઓને પસંદ આવે છે અને એક્ઝામમાં પણ આવે છે. ઓકે, તો આ એક્ઝામમાં પણ તમે ભરોસો કરી શકો છો, તમારી માટે કંઈક સારું જ આયોજન કરેલું છે. ઓકે, ચાલો. તો 46 જગ્યા છે, સારી જગ્યા કહેવાય. 46 જગ્યા એટલે સારી જ કહેવાય ભાઈ. આવી બધી એક્ઝામોમાં 46 જગ્યા એટલે સારી જગ્યા કહેવાય.
કેમ કે કોમ્પિટિશન બહુ ઓછું હોય, ફોર્મ ઓછા ભરાતા હોય છે. તો 46 જગ્યામાંથી એક જગ્યા તમારે લેવાની છે. કેટેગરી વાઇઝ તમે જગ્યા જોઈ શકો છો. બિન અનામત 20, આર્થિક રીતે નબળા વર્ગ 4, અનુસૂચિત જાતિ 3 અને જનજાતિ 7. એટલે એસટી 7, એસસી 3, ઓબીસી 4 અને ઓપન 20. ઓકે, આ સિવાય તમે બીજી પણ જગ્યા જોઈ શકતા હશો, મહિલાઓને બધી. ઓકે, ચાલો આગળ વધશું. પગાર ધોરણ, પગાર છે ને બતાવવો પડે. પગાર બતાવીએ ને તો વિદ્યાર્થીઓને એક અલગ એક્સાઇટમેન્ટ આવે તૈયારી કરવાનું. 5 વર્ષ સુધી ફિક્સ પગાર હશે ને ફિક્સ પગાર કેટલો છે? 49,600 રૂપિયા. તમને 5 વર્ષ સુધી 50,000 રૂપિયા મળશે. 5 વર્ષ સુધી. અને 5 વર્ષ પછી તો 8મું પગાર પંચ પ્રમાણે સરસ મજાનો પગાર તમારી હાથમાં આવવાનો છે. ઓકે, તો કઈ ખોટું નથી ભાઈ, બહુ સારી સેલેરી કહેવાય. ક્લાસ 3 તમે જોવો છો તો ભાઈ ક્લાસ 3 તલાટી ને બધું આપણે જોયો તો ભાઈ 26,000 ની સેલેરી હોય. કોમ્પિટિશન એ ગજબ હોય. હવે આવી બધી એક્ઝામમાં તમે જો કોમ્પિટિશન ઓછું, સેલેરી 50,000, તો એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય કે જે વિદ્યાર્થીઓ એનું ફોર્મ ભરેલું છે ને તૈયારી કરે છે. આપણે એ ચર્ચા નહીં કરી કે કોણ ફોર્મ ભરી શકે, કેમ કે બધું ભરાઈ ગયું. ઓકે, હવે ડાયરેક્ટ આપણે આવીએ એક્ઝામની પેટર્ન ઉપર. તો 210 માર્ક્સનું આપણું એક જ પેપર હશે. 210 માર્ક્સનું એક જ પેપર હશે. એમાં પાર્ટ એ હોય અને પાર્ટ બી હોય. આઈ થિંક થોડોક ચેન્જીસ કરેલો છે આમાં. એ જૂની નોટિફિકેશન હતી એટલે કદાચ ચેન્જીસ નથી, પણ એવું કરેલું છે ગૌણ સેવાએ કે આપણું જે આ છે ને આ, એને આપણે એડ કરી દીધું છે પાર્ટ એ માં. એટલે પાર્ટ એ તમારો 60 ને 30 90 માર્ક્સનો થઈ ગયો. પાર્ટ એ તમારો 90 માર્ક્સનો થઈ ગયો અને પાર્ટ બી તમારો 120 માર્ક્સનો થઈ ગયો. ઓકે, આ એક નાનો એવો ચેન્જ કરેલો છે. ચેન્જ મતલબ કે જેટલા નોન ટેકના વિષયો હતા, બંધારણ, કરંટ અફેર અને કમ્પ્રિહેન્શન, એ ઉપાડીને પાર્ટ એમાં મૂકી દીધું છે. એનાથી કોઈ ફરક ના પડે. આપણે બંને પાર્ટમાં 40% માર્ક્સ લાવવાના છે. એટલે આમાંથી 90 માંથી 40% માર્ક્સ એટલે 36 માર્ક્સ ફરજિયાત લાવવાના. 120 માંથી 40% માર્ક્સ એટલે 48 માર્ક્સ ફરજિયાત લાવવાના. ઓકે, એ બહુ મોટી વાત નથી. સેક્શનલ કટ ઓફ કહેવાય આને, કે ભાઈ સેક્શનમાં આટલા માર્ક્સ તો લાવવાના, 36 ને 48 એ આવી જાય. સમજો ને, આટલામાંથી 36 માર્ક્સ લાવવા ઈઝી છે. રીઝનિંગ ખાલી તમને 30 માંથી હું એમ કહું કે 28-29 માર્ક્સ અપાવશે. હું કહીશ તમને કઈ રીતના રીઝનિંગ 28-29 માર્ક્સ અપાવશો. ઓકે, રીઝનિંગના તમે એટલા ગણી લ્યો, બાકીના તમે જો, બાકીનામાંથી 6-7 માર્ક્સ ના આવે એટલે સેક્શન તો આપણો નીકળી જશે. તમે મિનિમમ આમ કાઉન્ટ કરો ને તો તમારા 36 + 48 એટલે આટલા માર્ક્સ તો હોવા જ જોઈએ. 8 ને 6 14 નો 4 વધી 1, 4 ને 4 8, 84 માર્ક્સ. એટલે એવું નથી કહેતો 84 માર્ક્સ તમે પાસ થઈ જશો, પણ 84 માર્ક્સ નથી આવતા, તમારામાં 36 નથી આવતા, 48 નથી આવતા, તો તમે શ્યોર શોટ ફેલ છો. પણ એવું તો બનવા જ નહીં દઈએ આપણે. ઓકે, તો આ રીતે આયોજન છે એક્ઝામનું. એક જ પેપર આવશે, સળંગ 3 કલાક તમારે બેસવાનું એક્ઝામ હોલમાં. પહેલા તમારું પાર્ટ 1 ખુલે, સૌથી પહેલા રીઝનિંગ આવશે, પછી મેથ્સ આવશે, પછી બંધારણ આવશે, પછી કરંટ અફેર આવશે, અને પછી કમ્પ્રિહેન્શન આવશે, અને પછી બધું ટેકનિકલ શરૂ થશે. આપણે આ 90 માર્ક્સ આમ અટેમ્પ્ટ કરી લઈએ ને ત્યાં સુધીમાં તો આપણે કોન્ફિડન્સ આવી જવો જોઈએ. કેમ કે 90 માર્ક્સમાંથી હું એમ કહું છું કે ભાઈ તમારા 75 માર્ક્સ આવી ગયા ને તો અલગ કોન્ફિડન્સ આવી જાય કે હાય 75-80 માર્ક્સ તો મેં લાવી દીધા. 75-80 માર્ક્સ તો મેં લાવી દીધા. બીજા સાહેબ હવે કેટલા લાવવાના? હું એમ કહું કે ભાઈ આમાં 120 માંથી 50 થી 60 માર્ક્સ લઈ આવો ને. અડધા માર્ક્સ, 60 માર્ક્સ અડધા લઈ આવો ને. 120 માંથી અડધા પ્રશ્નો તમારા સાચા પડી જશે ને તો પણ તમારા પાસ થવાના ચાન્સીસ મેક્સિમમ. અહીંથી હું એમ કહું કે 80 આવી ગયા, અહીંથી 60 આવી ગયા, 140 માર્ક્સ તમારા થઈ ગયા. 140 માર્ક્સ ના વિદ્યાર્થીઓનું સિલેક્શન છે એ થઈ શકે. થયેલું છે ટેકનિકલ આવી બધી એક્ઝામોમાં. તો 140 બહુ સારો સ્કોર કહેવાય. 140 બહુ સારો સ્કોર કહેવાય. આમ એકદમ વર્સ્ટ કન્ડિશનની વાત કરી છે. આનાથી સારી કન્ડિશન પછી બહુ બધી હોઈ શકે. 120 માંથી તમે 80 માર્ક્સ લાવી દીધા હે ને, એ બેસ્ટ કન્ડિશન કહેવાય. ટેકનિકલ તમારું બહુ સુપર સ્ટ્રોંગ છે, નોન ટેક તમારું પણ સારું છે. બેમાંથી એક તો સારું હશે જ. તો આ તો મેં તમને એકદમ વર્સ્ટ કેસ કીધો છે કે 140 તો તમારા કરવાના જ છે. અડધા પ્રશ્નો છોડી દો ને તો 140 માર્ક્સ આવે. આમાં સ્કોર કરવો જરૂરી છે પાર્ટ એમાં, અને પાર્ટ એમાં સ્કોર કરવો ઈઝી છે. હું તમને કહી જ દઈશ બધું. ઓકે, એટલું કરવાનું. ધેટ્સ ઇટ. ઓકે, તો આ હતી આપણી એક્ઝામ પેટર્નની વાત. થોડીક સિલેબસની ચર્ચા કરીએ કે ભાઈ રીઝનિંગમાં 30 માર્ક્સમાં શું આવવાનું છે. હવે આખું રીઝનિંગ ને ગણિત ને બધું કરવાનો બેસવાનું, કેમ કે ગણિત તો બહુ મોટો વિષય છે. તો આખું ગણિત કરવા બેસીએ તો ભેગું ના થાય. તો આ લોકોએ સ્પેસિફિક ટોપિક્સ આપી દીધા છે. એટલા જ ટોપિક્સ આપણે કરવાના. હવે ઘણા ટોપિક છે એના સાથે સાથે તમારે બીજા પણ ટોપિક્સ કરવા પડે. તો એ પણ આપણે ચર્ચા કરીએ કે ભાઈ રીઝનિંગમાં કેટલા વિષય કરવાના અને ગણિતમાં કેટલા વિષય કરવાના, મતલબ કેટલા ચેપ્ટર્સ કરવાના. તો સૌથી પહેલા રીઝનિંગની વાત કરીએ તો ભાઈ એજ રિલેટેડ પ્રોબ્લેમ્સ. આ ખરેખર ગણિતનું ચેપ્ટર છે, ગણિતનું.
ગણિતમાં આવશે. ઓકે, એજ રિલેટેડ પ્રોબ્લેમ્સ, નાનું એવું ચેપ્ટર છે, દરેક ક્વેશ્ચન ઓપ્શન થી થઈ જાય. 1-2 પ્રશ્નો આના હોય જ છે, આવી જ ગયા માર્ક્સ. તમે સમજો, એક વખત તમે ક્યાંય ભણી લ્યો ઉંમર સંબંધિત પ્રશ્નો એટલે 2 માર્ક્સ તમારા આવી ગયા. ઓકે, પછી બીજું છે વેન આકૃતિ. આના પણ 2 માર્ક્સ હશે, 2 માર્ક્સ, 2 ગુણ. ઓકે, આના પણ 2 ગુણ હશે. વેન આકૃતિ પણ તમે સમજી લો કે ભાઈ તમારા માર્ક્સ આવી જ ગયા. દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો 5 થી 6 ગુણ હોય, વધારે પણ હોઈ શકે, કે જેમાં તમને આકૃતિ વાળા ક્વેશ્ચનો પૂછે. અડધી કલાક બેસી જાવ ને એટલે તમારું ઈ ચેપ્ટર પૂરું. 5-6 માર્ક્સ તમારા રોકડા આવી ગયા. ઓકે, આકૃતિ વાળા ક્વેશ્ચન, દ્રશ્ય આધારિત તાર્કિક ક્વેશ્ચન, નોન વર્બલ રીઝનિંગ કહેવાય. ઓકે, લોહીના સંબંધ, આના પણ 5 થી 6 ગુણના ક્વેશ્ચન આવશે. લોહીના સંબંધના 5 થી 6 પ્રશ્નો આવશે. ઓકે, તાર્કિક અંક ગણિત, આમાં ગમે તે તર્ક વાળું આવી શકે. તર્ક વાળું એટલે આમાં તમે સમજી લ્યો ને, સમ સંબંધ આવી શકે, સમ સંબંધ આવી શકે, પછી ક્લાસિફિકેશન વર્ગીકરણ ચેપ્ટર આવી શકે, વર્ગીકરણ ચેપ્ટર આવી શકે, શ્રેણી આવી શકે. આવા બધા ટોપિક્સ કે જેમાં તમારે કંઈક તર્ક લગાવવાનો હોય, સમ સંબંધ, કે આનું આવું થાય તો આનું કેવું થાય, એને કહેવાય તાર્કિક અંક ગણિત. સમ સંબંધ ને વર્ગીકરણ, આ 2 ચેપ્ટર ઉપર ખાસ ફોકસ કરવાનો. આના પણ તમને હું એમ કહું કે ભાઈ 3 થી 4 ગુણના પ્રશ્નો આવશે ને આવશે. ઓકે, પછી માહિતીનું અર્થઘટન, ડેટા ઇન્ટરપ્રિટેશન, આ એક ગણિતનું ચેપ્ટર છે. ફિક્સ 5 ગુણ હશે જ, 5 ગુણ ફિક્સ હશે જ. અને માહિતીની પર્યાપ્તતા, આના પણ 3 થી 4 ગુણના ક્વેશ્ચનો હશે જ. ડેટા સફિશિયન્સી કહેવાય આને. આને શું કહેવાય? ડેટા સફિશિયન્સી. ડેટા સફિશિયન્સી તમારે શીખવું હોય તો તમારે થોડુંક દિશાંતર, ક્રમ કસોટી, કોડિંગ ડીકોડિંગ, કેલેન્ડર, ઘડિયાળ, આ બધું પણ શીખવું પડે, કેમ કે એ તમને અહીંયા બધું કામ લાગવાનું છે. ઓકે, તો આ હતી આપણી રીઝનિંગના સિલેબસની વાત. તમે જોઈ લો, ટોટલ 30 પ્રશ્નો આમાંથી આવશે. અને થોડાક પ્લસ માઇનસ થાય, તમે ગણો તો જો 10 ને 15 અને બીજા આ બાકીના 15 થઈ જતા હશે ને, 4 ને 4 7 ને થઈ ગયા. ઓકે, એવી રીતના તમે જોશો, મેં જે રીતના ગુણ લખેલા છે એ રીતના ક્યાંક પ્લસ થોડુંક માઇનસ થઈ શકે, પણ આ રીતે તમારા 30 પ્રશ્નો આવશે. આ 30 ગુણમાંથી હું એમ કહું છું કે આપણા 28 માર્ક્સ આવવા જ જોઈએ. આ તમારે ટાર્ગેટ માનીને ચાલવાનું છે. ભલે તમે મેડિકલના સ્ટુડન્ટ છો, તમારું ગણિત રીઝનિંગ કાચું છે, પણ આમાંથી 30 માંથી 28 માર્ક્સ હું તમને અપાવી શકું, એની ગેરંટી હું તમને આપું. 1 માર્ક્સ નહીં જવા દો, 1 માર્ક્સ નહીં જવા દો. ઓકે, 30 માંથી 30 અટેમ્પ કરશું, પણ 2 આપણે એવું માની લઈએ કે ભાઈ ખોટા પડ્યા આપણા, કેમ કે રીઝનિંગમાં ખોટા પડી શકે, તો 28-27 માર્ક્સ તો આપણા આવશે. ઓકે, ચલો મેથ્સની વાત કરીએ. મેથ્સમાં છે ને મેં એક સરસ મજાનો મેગા લેક્ચર લીધેલો છે. મેગા લેક્ચર મેથ્સમાં મેં એક સરસ મજાનો મેગા લેક્ચર લીધેલો છે. ઓનલી GSSB ના PYQs ચેપ્ટર વાઇઝ. ઓકે, ચેપ્ટર વાઇઝ, જે તમને આ જ ચેનલમાં રેકોર્ડ સેક્શનમાં મળી જશે. જે વિડીયોનો સેક્શન હોય ને, લાઈવનો સેક્શન ની વિડીયોનો સેક્શન, આઈ થિંક 8 કલાક ઉપરનો વિડીયો છે. ગણિત મેગા લેક્ચર GSSB ના તમામ એક્ઝામના પ્રશ્નોનો સમાવેશ ચેપ્ટર વાઇઝ. ઓકે, બ્લેક કલરનું આઈ થિંક થંબનેલ હશે. તમને ન મળે વિડીયો તો એવું હોય તો હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકી દઈશ. આ વિડીયો તમે જોવો છો એના ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે. એ લેક્ચર તમે ખાલી જોઈ લ્યો ને તો એમ કહું કે 30 માંથી 20 માર્ક્સ તો આવે. ખાલી એક લેક્ચરમાં તમે શાંતિથી ભણી લ્યો, શીખી લ્યો, 30 માંથી 20 માર્ક્સ તમારા આવે 100%. એવો મસ્ત લેક્ચર બનાવ્યો છે. ઓકે, તો એ લેક્ચર ખાસ જો. ચેપ્ટરની વાત કરીએ તો ભાઈ સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ અને બીજગણિત. હવે સાદુરૂપ બીજગણિતની વાત કરે ને ત્યારે આપણે વર્ગમૂળ, ઘનમૂળ પણ શીખી લેવાનું, કેમ કે એ પણ એક પ્રકારનું સાદુરૂપ કહેવાય. આપણે દશાંશ, અપૂર્ણાંક પણ શીખી લેવાનું, કેમ કે એ પણ એક પ્રકારનું સાદુરૂપ કહેવાય. અને આપણે ઘાતાંક કરણીના પ્રશ્નો પણ શીખી લેવાના. ઘાતાંક તમે જી કયો એ પણ એક પ્રકારનું સાદુરૂપ કહેવાય. ઓકે, ચલો સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, ફિક્સ 2 ક્વેશ્ચન, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર પ્રમાણ, આ બેના બહુ બધા ક્વેશ્ચન હોય. ભાગીદારી, સમય કાર્ય, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ. ઓકે, નળ ટાંકી હોતું નથી પણ એક વખત જોઈ લેવાનું. એ લખી દઉં છું, નળ અને ટાંકી. નળ ટાંકી હોતું નથી પણ એક વખત જોઈ લેવાનું. સમય, ઝડપ અને અંતર, આની સાથે ટ્રેન અને હોડી પણ એક વખત જોઈ લેવાનું. આમાં ભલે નથી લખ્યું પણ ટ્રેન, હોડી છે એ સમય, અંતર, ઝડપના જે ભાગ છે, તો આટલા ચેપ્ટર તમારે ગણિતમાં કરવાના. આ મેગા લેક્ચર તમારે ખાસ જોઈ લેવાનો છે. ઓકે, અને આ સિવાય તમારે વ્યવસ્થિત ભણવું હોય, તમારે 30 માંથી 25 પ્લસ સ્કોર કરવો છે, તો એનું પણ આયોજન કરેલું છે. ઓકે, તો આ હતી આપણી મેથ્સની વાત. હવે કોઈ નહીં પૂછતા કે કયા ટોપિક્સ કરવા, આટલા જ ટોપિક્સ કરવાના ગણિતમાં, આટલા રીઝનિંગમાં મેં તમને કીધા આટલા. ઓકે, ચાલો
હવે બંધારણની વાત કરીએ તો બંધારણમાં ટોટલ 10 મુદ્દા છે. આ 10 જ મુદ્દા આપણે ભણવાના હોય. લગભગ ગૌણ સેવાની એક્ઝામોમાં 10 જ ટોપિક હોય છે. આ 10 ટોપિક તમારે કરવાના. 10 ક્વેશ્ચન આવશે. દરેક ટોપિકમાંથી એક ક્વેશ્ચન તમે માની શકો કે ભાઈ પૂછાવાનો છે. બંધારણ કઈ બહુ ડેપ્થમાં આટલી જાડી બુક ચોપડી પકડીને બેસવાનું નથી. નાનું એવું કંઈક પકડી લેવાનું, ત્યાંથી તમારે કરવાનું. બધાનું આયોજન તો આપણે કરેલું છે, જેની હમણાં આપણે વાત કરશું. પણ સેલ્ફ તૈયારી કરવી હોય તો એની માટે પણ ઓપ્શન આપું છું કે ભાઈ શોર્ટ કંઈક સ્વીટ તમને ક્લાસ 3 નું મટીરિયલ મળે, PYQs મળે, તેવું કંઈક કરવાનું. બહુ તમારે બધું આમ પકડીને બેસી જવાનું નથી, કેમ કે 10 પ્રશ્નો માટે એટલું બધું સિરિયસ નહીં થઈ જવાનું. કરંટ અફેરની વાત કરીએ તો ભાઈ એક્ઝામ હોય એના છેલ્લા 6 મંથનું કરંટ અફેર તમારે કરવું પડે. હવે હું એમ કહું છું કે એક્ઝામ એપ્રિલ મહિનામાં આવશે, યાદ રાખજો. એપ્રિલ મહિનામાં એક્ઝામ આવશે તો તમારે કેટલું કરંટ અફેર કરવું પડે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ઓકે. પછી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બેઠી પીડીએફ તમને આપી દઈશ ને. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પીડીએફ આપી દઈશ. એની બહારનો ક્વેશ્ચન નહીં હોય, ઓકે. 10 ક્વેશ્ચન એની બહારના નહીં જાય એવી પીડીએફ આપી દઈશ તમને, ઓકે. એવું મટીરિયલ તમને કરંટ અફેરનું આપી દઈશ, ઓકે. આટલા મહિનાનું કરંટ અફેર કરવાનું. અને વાત કરીએ કમ્પ્રિહેન્શનની, તો જેટલી પણ આ ટેકનિકલ એક્ઝામો લેવાની છે ને એના કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન તમને બધી પીડીએફ મળી જશે ટેલિગ્રામમાં બધે. એના કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન છે ને તમે જાતે લગાવો, સોલ્વ કરો. એના કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો, થઈ જ જશે. ફકરો આપ્યો હોય એમાંથી તમને 5 પ્રશ્ન પૂછે. ગુજરાતીનો ફકરો હોય ને અંગ્રેજીનો ફકરો હોય. સ્કૂલમાં આપણે બહુ કરતા, એટલે આમાં કઈ શીખવાડવા પણ નથી, આવડી જ જાય. થોડાક PYQs તમે જોઈ લ્યો. PYQs બહુ બધી તમને છે ને ટેકનિકલ લગભગ હમણાં 2025 ની વાત કરું તો ગૌણ સેવાએ 50-60 એક્ઝામો લીધી હશે. એ બધાના 50 એક્ઝામ હોય, 50 પેપર હોય, બધાના ફકરા તમે એક વખત વાંચી લ્યો. તમને આ કોન્ફિડન્સ આવી જશે કે ભાઈ આ તો આપણે આવડે છે, ઓકે. તો કોમ્પ્રિહેન્શન છે, ઈઝી વાત છે, થઈ જશે, ઓકે. કોમ્પ્રિહેન્શન છે, ઈઝી વાત છે. તો આ હતું આપણું પાર્ટ A 90 માર્ક્સનું. અને આપણે પાર્ટ B ની વાત કરીએ તો ટોટલ પાર્ટ B માં જે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા ક્વેશ્ચન છે, કે જે મેડિકલ સોશિયલ વર્કર ને વિદ્યાર્થીઓ ક્યાંક ભણી ગયા છે એના લાયક ક્વેશ્ચન. સામાજિક કાર્ય, આરોગ્ય અને રોગોનો ખ્યાલ, સંદેશા વ્યવહાર અને પરામર્શ, આરોગ્ય સંભાળ પ્રથાઓ, સરકારી કાર્યક્રમો અને યોજનાઓ, સંશોધન, મેડિકલ સોશિયલ વર્ક અને મલ્ટીડિસિપ્લિનરી બહુવિધ વિષયો વાળું, ઓકે. મેડિકલ સોશિયલ વર્ક અને મલ્ટીડિસિપ્લિનરી એટલે કે બહુવિધ વિષયો વાળું, કે જેમાં તમારે મેડિકલ સોશિયલ વર્કરનું જે કંઈ પણ કાર્ય હોય એના રિલેટેડ તમને અહીંયા કન્ટેન્ટ આપવામાં આવે છે. દરેકના માર્ક્સ પણ લખ્યા છે કે ભાઈ સામાજિક કાર્યમાંથી 20 ક્વેશ્ચન આવશે. રોગો વિશે જે કંઈ પણ છે માહિતી, રોગો અલગ અલગ પ્રકારના હોય, વાહકજન્ય રોગ, પાણીજન્ય રોગ, તો એના ટોટલ 20 ક્વેશ્ચન આવશે, બરાબર. સંદેશા વ્યવહાર અને પરામર્શ, એના 20 ક્વેશ્ચન આવશે. આરોગ્ય સંભાળ પ્રથાઓ, તો ટોટલ 15 ક્વેશ્ચન આવશે. દરેક પ્રથાઓને આપણે ડિસ્કશન કરવાનું છે. સરકારી કાર્યક્રમો અને યોજનાઓ, અહીંયા આપણે જેટલી પણ મેડિકલને લગતી યોજનાઓ છે, સરકાર આપણે ગુજરાત સરકારની, ભારત સરકારની તમામ યોજનાઓ જોઈ લેવાની. 20 ક્વેશ્ચન છે, બરાબર. આ યોજનાઓ છે ને તમને એક સાથે અમે આપી દેશું કમ્પાઇલ કરીને, કે એટલી યોજના તમારે વાંચવાની, ઓકે. પ્રશ્ન પણ બનાવીને આપી દેશું કે આવા ક્વેશ્ચન યોજનામાંથી પૂછે. 20 ક્વેશ્ચન આવવાના છે. સંશોધનમાંથી 10 ક્વેશ્ચન અને જે કંઈ પણ વર્ગ છે એમાંથી 15 ક્વેશ્ચન. જે મેડિકલ સોશિયલ વર્કરના જે બધા વિષયો છે એમાંથી 15 માર્ક્સનું આવવાનું છે, 15 ક્વેશ્ચન આવવાના છે. તો આ રીતે ટોટલ અહીંયા 120 માર્ક્સ છે. જેટલા ખેંચી શકો ને એટલા ખેંચવાના. મિનિમમ 60 પ્લસ તો જવાનું, પણ જેટલા ખેંચી શકો ને એટલા ખેંચવાના. હવે બધું તમને એક જગ્યાએ મળવું બહુ અઘરું છે, કે ભાઈ સારું મેથ્સ રીઝનિંગ મળી ગયું, કુણાલ સાહેબ ભણાવે એવું, ઓકે. બંધારણ સારું એવું મળી ગયું, શોર્ટ એન્ડ સ્વીટમાં, લાંબુ નથી જોતું, હે ને. આપણે કોન્સ્ટેબલની તૈયારી નથી કરતા કે આપણે એ લેવલનું બંધારણ કરીએ ને. કરંટ અફેર મળી ગયું આપણે એક્ઝેક્ટ 6 મહિનાનું, જેટલું જોઈએ છીએ એટલું, ઓકે. તો આ બધું તમને એક જ જગ્યાએ મળવું અઘરું છે. પ્લસ મેડિકલનો બધો સારો કન્ટેન્ટ, સારા લેવલનો કન્ટેન્ટ, કે જે ઓલરેડી ગવર્મેન્ટમાં નોકરી કરે છે મેડિકલ ફિલ્ડમાં, એમના દ્વારા બનાવેલો કન્ટેન્ટ, આ બધું તમને એક જગ્યાએ મળવું અઘરું છે. તો એની માટે જ આપણે એક આયોજન તમારી બધા માટે કરેલું છે. આપણે એક સરસ મજાની બેચ લોન્ચ કરેલી છે, મેડિકલ સોશિયલ વર્કર પાર્ટ A પ્લસ પાર્ટ B, 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી. 6 મહિનાની બેચ છે. ફીસ છે 999 રૂપિયા, માત્ર 999 રૂપિયા. સાહેબ, આ બેચમાં અમને શું મળશે? આ બેચમાં અમને શું મળશે એની આપણે ચર્ચા કરીએ હમણાં. પણ એ પહેલા એક નોંધ લખી દઈએ આપણે અહીંયા. નોંધ કહી દઈએ તમને કે ગણિત, રીઝનિંગ અને બંધારણના વિડીયો લેક્ચર અને બાકીના તમામ વિષયોનું મટીરિયલ મળશે. હવે હું આગળ ચર્ચા કરું કે આ બેચમાં તમને શું મળશે, ઓકે. વિશેષતાની આપણે વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ તમે જુઓ,
ગણિત, રીઝનિંગ અને બંધારણના સિલેબસ મુજબ દરેક ટોપિકના વિડીયો લેક્ચર, જે પ્રમાણે સિલેબસ છે એ પ્રમાણે તમને દરેક વિડીયો લેક્ચર મળશે. હું તમને નહીં કેટલા કહું ખબર, 180 જેટલા લેક્ચર હશે, 180 જેટલા લેક્ચર. એટલે એક લેક્ચર તમે આમ પકડી લ્યો ને, મેથ્સ રીઝનિંગના લેક્ચર છે 30-30 મિનિટના છે, 30-30, 35-35 મિનિટના, અને બંધારણના લેક્ચર છે થોડાક મોટા છે. બંધારણના કંઈક 12-15 લેક્ચર છે, 15 લેક્ચર બંધારણના છે, બાકીના બધા મેથ્સ રીઝનિંગના લેક્ચર છે. મેથ્સ રીઝનિંગના કંઈક 150 જેવા લેક્ચર હશે, પણ નાના હશે. બરાબર, નાના હશે, કઈ વાર નહીં લાગે. તમારે બધા જોવાના નથી, હું તમને ગાઈડ કરી દઈશ કે મેથ્સ રીઝનિંગમાં કેટલું કરવું એ બેચના વિદ્યાર્થીઓ માટે. તો આના તમને વિડીયો લેક્ચર્સ મળશે. વિડીયો લેક્ચર્સ મળશે 6 મહિનાની વેલિડિટી. આ ગણિત રીઝનિંગ તમને બધી જગ્યાએ કામ લાગે ને એવું હશે. ઓકે, એવું નહીં કે ભાઈ ખાલી આ જ એક્ઝામ. આટલું ગણિત રીઝનિંગ તમે કરો, તમે તમામ એક્ઝામમાં એને યુઝ કરી શકશો. પ્લસ બંધારણ પણ તમે આટલું કરી લેશો, જ્યાં જ્યાં બંધારણ આવે છે ત્યાં દરેક જગ્યાએ કામ લાગશે. તો ગણિત રીઝનિંગ ને બંધારણના તમને સિલેબસ મુજબ વિડીયો લેક્ચર્સ મળવાના છે. 150+ વિડીયો લેક્ચર છે. 180 આપણે લમસમ આંકડો આપ્યો છે, પણ એની આજુબાજુમાં જ હશે. એટલા લેક્ચર્સ તમને મળશે. મેં જે 6 મહિના કીધા એની તમને કરંટ અફેરની PDF મળી જશે વિથ MCQ પણ હશે, કન્ટેન્ટ હશે. એની બહારનું કરંટ અફેર નહીં પૂછે. ઓકે, એમાંથી જ 10 માંથી 7-8 ક્વેશ્ચન એમાંથી હશે PDF માંથી. ઓકે, પ્લસ પાર્ટ બી ના તમામ 7 ટોપિક, ઓલા હમણાં આપણે જે 7 ટોપિક જોયા ને એનું વિસ્તૃત મટીરિયલ મળશે. ડિટેલ્સ મટીરિયલ. હવે ડિટેલ સિલેબસ આપ્યો છે, મેં નથી મૂક્યો, તમે નોટિફિકેશનમાં જોશો તો આઈડિયા આવી જશે. ડિટેલમાં જે સિલેબસ આપ્યો છે એના તમામ સબ ટોપિક્સ, પેટા ટોપિક્સ, એ તમામ ટોપિક્સ અહીંયા આપણે મટીરિયલ, તમામ ટોપિક્સનું આપણે મટીરિયલ અહીંયા તમને પ્રોવાઈડ કરાવશું ડિટેલ્સમાં, ડેપ્થમાં. ઓકે, ખાલી મટીરિયલ નહીં, દરેક ટોપિક, સબ ટોપિક હોય તો એની પણ શું મળશે તમને? ટેસ્ટ મળશે, સ્વમૂલ્યાંકન ટેસ્ટ. મતલબ તમને એક PDF આપી હોય કે ભાઈ એમાં આપણે ધારો કે રોગ છે તો ભાઈ વાહકજન્ય રોગની એક આપણે તમને PDF આપી, વાહકજન્ય રોગો. ઓકે, હવે તમે એ PDF વાંચી લીધી, પછી એની એક ટેસ્ટ હોય, વાહકજન્ય રોગો, એની એક ટેસ્ટ હોય. ધારો કે 20 ક્વેશ્ચનની ટેસ્ટ છે, તમે PDF વાંચી લીધી, 20 ક્વેશ્ચનની તમે ટેસ્ટ આપી દીધી, એટલે વાહકજન્ય રોગો તમારું કમ્પ્લીટ થઈ ગયું. ક્લિયર થાય છે? આવી રીતના તમામ ટોપિક્સ, આ મેં તમને એક ટોપિક્સનું કીધું, તમામ ટોપિક્સનું તમને કન્ટેન્ટ મળશે, પ્લસ એની ટેસ્ટ મળશે. આ સિવાય હું વાત કરું તો 5000 કરતા પણ વધારે તમને જાહેર આરોગ્ય સંબંધિત PYQs મળશે. જેટલી પણ મેડિકલ એક્ઝામો છે, સેનિટરી ઇન્સ્પેક્ટર, MPHW, FHW, મુખ્ય સેવિકા, કેના વિષયો અહીંયા કોમન છે. ઘણા વિષયો હશે કે જે કોમન હશે. હવે રોગો વાળું છે તે બધે આવે. તો જે કોમન સબ્જેક્ટ્સ છે એના જે PYQs છે એ તમામ PYQs ગુજરાતની એક્ઝામોના, ભારત ઇન્ડિયા લેવલની, સેન્ટ્રલ લેવલની એક્ઝામોમાં, સેન્ટ્રલમાં પણ SI ની આ તે બધી એક્ઝામો થતી હોય. ઓકે, તો તમામ PYQs 5000 કરતા પણ વધારે PYQs તમને આ બેચમાં મળવાના છે. પણ યાદ રાખો કે આ નોન પ્રિન્ટેબલ હશે, બાકી બધું મટીરિયલ પ્રિન્ટેબલ હશે. આ નોન પ્રિન્ટેબલ છે. ઓકે, મતલબ આની તમે પ્રિન્ટ નહીં કરી શકો. MCQs છે, PYQs છે, એની પ્રિન્ટ નહીં કરી શકો, કેમ કે એની પ્રિન્ટ આપણે તમને કરવા આપી દઈએ તો પછી માર્કેટમાં ફરતી થઈ જાય. માર્કેટમાં બધા એને 50-100 રૂપિયાની વેચવા માંડે. તો PYQs બહુ મહેનતથી કમ્પાઇલેશન કરેલું છે બધું, તો એ PYQs ની ખાલી PDF તમને પ્રિન્ટ નહીં કરવા મળે, બાકી બધું મટીરિયલ, જે કંઈ પણ મટીરિયલ આપે તમે પ્રિન્ટ આઉટ કરી શકો. પણ એ તમને આમ અલગ ફાઇલ આપવામાં આવશે, એક સાથે એક ફાઇલ નહીં આપવામાં આવે. બાકી બધા એ જ કરે કે એક ફાઇલ આમ આપી દે, એને માર્કેટમાં ફેરવી દે. એટલા માટે અમે શું કર્યું કે દરેક સબ ટોપિક્સ હોય ને એની અલગ ફાઇલો બનાવી, એની ટેસ્ટની અલગ ફાઇલ. તો વિદ્યાર્થીઓ છે ને એટલી મહેનત ના કરે કે એને ભેગું કરે ને પછી માર્કેટમાં ફેરવે ને. પણ પ્રિન્ટ માટે આપવું પડે, કેમ કે અમુક જે જેન્યુઅન વિદ્યાર્થી હોય કે જેને ખરેખર પ્રિન્ટ આઉટ કરીને વાંચવું છે. બાકી આવું કરવા વાળો તો ગમે તે જુગાડ મારી દેશે. પણ એવા વિદ્યાર્થીઓથી દૂર રહેવું, અને જે કંઈ પણ અહીંયા મટીરિયલમાં મહેનત કરેલી છે એનો તમારે સદુપયોગ કરવાનો છે. આવું બધું કંઈ નથી કરવાનું. આ ખાલી પ્રિન્ટ નહીં કરી શકો, બાકી તમામ મટીરિયલ અમે તમને પ્રિન્ટ કરવાનું અલાવ કરીએ છીએ. તમે વાંચો મસ્ત, ગામમાં ક્યાંય શેર ન કરો. તમે પૈસા આપ્યા છે તો તમારી પૂરતું જ રાખવાનું. તમે ગામમાં શેર કરો છો એનો મતલબ કે તમે કોમ્પિટિશન વધારો છો. 46 જ જગ્યા છે. આવી બધી ભરતીઓમાં તમારે છે ને સુમડીમાં તૈયારી કરવાની હોય. મતલબ બાજુવાળાને ન ખબર પડવી જોઈએ કે આપણે MSW ની તૈયારી કરીએ છીએ. આટલું તમારે શું કે પ્રાઇવેટમાં તૈયારી કરવાની હોય આવી બધી ભરતીઓમાં.
હે ને. તમારી પાસે જે કન્ટેન્ટ હોય તમારી પાસે જ રાખવાનો હોય. મને કંઈક કોઈ હું તૈયારી કરું છું, મને એમાં કોઈક સોલિડ કન્ટેન્ટ મળે છે તો હું કોઈ સાથે શેર નહીં કરું. શું કરવા? હું મારું કોમ્પિટિશન વધારું, એવી વાત થઈ, બરાબર. તો તમારી પૂરતું જ રાખવાનું છે, તમારે મેક્સિમમ એ કન્ટેન્ટનો ફાયદો ઉઠાવવાનો છે, મેક્સિમમ તૈયારી કરવાની છે. મેં તમને એક વાત કરી હતી કે ભાઈ યોજનાઓ છે, યોજનાઓ, તમામ યોજના જેટલી પણ મેડિકલ ફિલ્ડને લગતી છે યોજનાઓ અને નીતિઓ, એ તમામ યોજનાઓ અને નીતિઓનું તમને સંકલન કરીને આપી દેવામાં આવશે એક પીડીએફમાં. એના એમસીક્યુઝ પણ બનાવીને આપી દેશું. તો તમારે આ પણ એક વખત જોઈ લેવાનું છે. 20 પ્રશ્નો આવવાના છે, બરાબર. 20 પ્રશ્નો ખાલી આમાંથી, આ સંકલનની પીડીએફ માંથી 20 ગુણ તમારા આવશે. ઓકે. અને આ સિવાય તમને બે 120 માર્ક્સની ફૂલ મોક ટેસ્ટ પણ આપશું છેલ્લે, અત્યારના નહીં. ઓકે. બધા જ વિષયો મીન્સ 120 માર્ક્સનું જે કમ્પાઇલ કરીને આપણે બધા 7 ટોપિક છે એનું એક કમ્પાઇલેશન કરીને જે રીતના સિલેબસ છે કે આમાંથી 20 પ્રશ્નો, આમાંથી એટલા પ્રશ્નો, એ રીતના 120 માર્ક્સની 2 મોક ટેસ્ટ પણ તમને છેલ્લે આપશું, જેથી તમે જોઈ શકો કે 120 માર્ક્સ તમારો કેટલો સ્કોર થયો. મેં કીધું તે પ્રમાણે મિનિમમ 60 તો લાવવાના છે અને સારામાં સારા કેસમાં તમે 80-90 લાવી શકો. તો 2 તમને કમ્પ્લીટ મોક ટેસ્ટ પણ મળશે, જ્યાં લખ્યું નથી પણ હું તમને કહી દઉં. અને આ મેં તમને કીધું છે કે આ ખાસ તમે નોંધ કરજો. પછી ઘણા વિદ્યાર્થી કોર્સ લઈ લે પછી એમ કે સાહેબ અમારા જે ટેકનિકલ છે એના વિડીયો લેક્ચર, અરે ભાઈ ટેકનિકલના વિડીયો લેક્ચર ઉતારવા બેસીએ ને તો 2026માં 27માં આપણો કોર્સ પૂરો થાય ને. એટલો ટાઈમ નથી. એપ્રિલ મહિનામાં એક્ઝામ છે, જાન્યુઆરી અડધો ગયો, ફેબ્રુઆરી માર્ચ 2 જ મહિના છે તમારી પાસે. માર્ચમાં એક્ઝામ આવી શકે, કઈ નક્કી ના કહે, પણ ઓછા ચાન્સીસ છે. તો તમારી પાસે 60 દિવસ છે, એમાં ક્યાં વિડીયો જોવાના? મટીરિયલ તમારે વાંચવાનું. આમાં આરોગ્યનું જે મટીરિયલ હોય ને એમાં કઈ શીખવાનું ના હોય. એ તમે વાંચો ને તો તમે સમજી શકો ને તમને આવડી શકે. પ્લસ પીવાયક્યુઝ એમાં છે ને યાદ રાખવાનું છે બધું. મેથ્સ રીઝનિંગ તમારે શીખવું પડશે, તેના તમને વિડીયો લેક્ચર્સ આપ્યા છે. ડેઈલી એક ચેપ્ટર પતાવતા જાઓ, એક ચેપ્ટર મેથ્સ રીઝનિંગનું પતાવતા જાઓ અને એક ચેપ્ટર બંધારણનું પતાવતા જાઓ, બરાબર. એ રીતે તમે કંઈક મસ્ત આયોજન બનાવો. એટલે એના વિડીયો લેક્ચર્સ આપ્યા છે, બાકીનું તમને કન્ટેન્ટ આપ્યું છે. ઓકે. તો 2 મહિના તમારે સિરિયસ તૈયારી કરવી હોય તો તમારી પાસે એક સારો ઓપ્શન છે અને સારો કોર્સ પણ છે. તમે એને પરચેસ કરી શકો છો. સાહેબ પરચેસ કઈ રીતના કરવાનું? તો ભાઈ તમારે ગૂગલ પ્લે સ્ટોર પર જવાનું, પાટિયા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની. કઈ એપ્લિકેશન? પાટિયા. ગૂગલ પ્લે સ્ટોર પર આવું લખશો ને પાટિયા, તો તમને એક એપ્લિકેશન દેખાશે, આવો પા લખેલો, એ તમે ઇન્સ્ટોલ મારી દો. ઇન્સ્ટોલ મારી દો, લોગિન કરી નાખો. લોગિન કરી નાખશો ને એટલે તમને કંઈક આવી સ્ક્રીન દેખાશે, આવી સ્ક્રીન. હવે એવી સ્ક્રીનમાં તમારે છે ને અહીંયા જવાનું લાઈવ કોર્સમાં. આ લાઈવ કોર્સમાં તમને આ કોર્સ દેખાઈ જશે, મેડિકલ સોશિયલ વર્કર એવું લખેલું હશે, MSW. 999 ફીસ હશે. તમારે બાય કરી દેવાનું, એમાંથી જ પેમેન્ટ થશે. એવું જેવું પેમેન્ટ કરશો એટલે તમારા બધા જ લેક્ચર્સ ઓપન થઈ જશે, બધો જ કન્ટેન્ટ ઓપન થઈ જશે. ઓકે. કમ્પ્લીટ અહીંયા વિશેષતાની આપણે ચર્ચા કરી લીધી. 999 ફીસ છે, કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે. બની શકે કે ભાઈ ફીસ છે આપણે વધારી પણ દઈએ પાછળથી, કેમ કે 6 મહિના વેલિડિટી છે. હું તમને કમ્પ્લીટ મારું મેથ્સ રીઝનિંગ છે ને 6 મહિના આપું છું. વેલિડિટી નથી લખેલી, કાંઈ વાંધો નહીં, ચાલો લખી દેશું આપણે. 6 મહિનાની વેલિડિટી છે. કેટલી? 6 મહિનાની. તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે જોઈ લેજો, મારો કોર્સ હશે ને આવી રીતના ગણિત રીઝનિંગનો, આ 12 મહિનાનો કોર્સ તમે જો 2000નો છે. 6 મહિનાનો ગણિત રીઝનિંગનો કોર્સ છે ને 1499 રૂપિયાનો છે ખાલી. અને ગણિત રીઝનિંગ તમને 999માં મળે છે. 6 મહિના સમજો તમે. ખાલી ગણિત રીઝનિંગ હું 2000નું 1500નું વેચું છું. એ તમને 1000 રૂપિયામાં ગણિત રીઝનિંગ બંધારણ બધું આપી દીધું. એટલે ફીસ જાણી જોઈને શું કે એવી જ રાખી છે કે ભાઈ વિદ્યાર્થીઓ એમ ના કે સાહેબ હવે ડિસ્કાઉન્ટ આપો, કેમ કે પછી ડિસ્કાઉન્ટ વાળા બહુ મેસેજ આવે. એટલા માટે મેં જાણી જોઈને આ ફીસ રાખી છે 999 રૂપિયા. ઓકે. બાકી કઈ ડાઉટ્સ હોય તો 70 16 42 19 89 આ નંબર ઉપર મેસેજ કરવાનો, કોલ નહીં કરવાનો. મેસેજ કરજો, વોટ્સએપમાં તમને જવાબ મળી જશે. ઓકે. પાટિયા એપ્લિકેશનમાં તમને બેચ મળી જશે. વધારે વિચારો નહીં, ફટાફટ તૈયારીની શરૂઆત કરો. કાંઈ પણ ડાઉટ્સ હોય તો કોમેન્ટ સેક્શનમાં કહી દેજો. પેલો મેથ્સનો લેક્ચર છે તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં હું લિંક મૂકી દઈશ, એ ખાસ જોઈ લેજો, એ તમને સારા માર્ક્સ અપાવશે. બાકી આપણે બેચમાં ક્યારેક લાઈવ મળશું, ખાલી એમ જ તમને મોટિવેટ કરવા અથવા તો ગાઈડન્સ આપવા કે ભાઈ મેથ્સની તૈયારી કઈ રીતે કરવી, એપ્લિકેશનમાંથી કઈ રીતે વિડીયોઝ જોવા, ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું, એની માટે આપણે એપ્લિકેશનમાં લાઈવ પણ ક્યારેક મળતા રહેશું. તો બસ આટલો તમને સપોર્ટ કરીએ છીએ. આઈ થિંક ઇનફ છે. આટલા સપોર્ટથી તમે એક્ઝામ પાસ કરી દેવા જોઈએ. ફાફા મારવાની કોઈ જરૂર નથી. હવે ફરીથી કહું છું, લાગી જાઓ, મસ્ત મજાની તૈયારી કરો અને સરસ મજાની નોકરી મેળવો. તમારું નામ, તમારા મમ્મી પપ્પાનું નામ અને અમારું નામ પણ રોશન કરો. બાકી કઈ ડાઉટ્સ હોય તો નંબર આપેલો છે, નંબરમાં મેસેજ કરજો. મળશું બહુ જલ્દી કોઈ નવા વિડીયો સાથે. કંઈક નવી અપડેટ હશે તો તમને આપશું આ એક્ઝામને લગતી.
અને બાકી તૈયારીની મસ્ત મજાની શરૂઆત કરો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.